એટલે પણ આપણા સ્વેગ બંદા સ્વેગ પોઝ આપી દે એ મિત્રો તમારે કોઈને નવી ગાડી હોય, કાર હોય, ફોર્ચ્યુનર હોય, સ્કોર્પિયો હોય, તમારે ઓફરોડિંગ કરવું હોય ને તો આઈડો રોડ એકવાર આવજો. મરચા લે લો ટાટા મસ્ત જબરદસ્ત એક નંબર. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું સરસ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાને. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે કેટલા ખબર 6 થી 7 વાગી ગયા છે અને બહુ ખ્યાલ નથી. આમ જો વરસાદને એવું છે એટલે 2 દિવસથી વિચાર હતો કે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવો છે ફાર્મ હાઉસ ઉપર. તો વિચાર્યું કે કરી નાખવી આજે. અને અત્યારે ભૂમિતના ચપ્પલ અને વિરાટના ચપ્પલ લેવા આવ્યા છીએ. અને મારું ટ્રેક પેન્ટ જો સારું હશે તો લઈ લેવું જીમ માટે. જીમ તો હમણાંથી ગયો જ નથી, પણ હવે જોઈએ લઈ લેવું. આફ્ટર લોંગ ટાઈમ લાઈટ આવે છે. જો એ ભાઈ એમ કહી દીધું શરદભાઈ નથી ને તો ઉપર જવું પડશે તમારે. શું? શરદભાઈ નથી એટલે ઉપર જાવ. શરદભાઈ નથી એટલે ઉપર જાવ એમ? કોને કોને લેવાના છે? તારે લેવાના છે? ત્રણેયને સેમ ટુ સેમ ચપ્પલ લેવાના કે નહીં? મારે જો હારા હશે તો આપણે સ્લીપર પપ્પા હાથ લઈ લેવું. હારા હશે ને તો ઓલા બે તો જો ઉતાવળા પેમેન્ટ શરદભાઈ આપવાના છે ને ત્રણેયના. ચલો ગાઈઝ, આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગનું પેમેન્ટ જતું રહ્યું છે. ઓહો, અહીંયા ભીડ તો જો. અહીંયા કુર્તાની દુકાન છે. આમ જો કુર્તાની દુકાન છે, પણ અમે લોકો ચપ્પલ લેવા આવ્યા છીએ. કુર્તાની દુકાનમાં ચપ્પલ પહેરે એ જોવો તો બે એક પહેરે એ જોવો તો આ જો ફાઇનલ કરવાની છે. આ બસ આ રહેવા દે, તું આ રહેવા દે. બે એક લઈ લીધા છે. ચપ્પલ લઈ છે આ બે. એટલે પણ આપણા સ્વેગ બંદા સ્વેગ નીચે જોવા આવ્યો છે. આમ જોવો તો લેવા છે એક જોડી, બધે જોઈ લે ચપ્પલ. આ ભાઈ કેટલાના છે? 1000ના. કયા ગમે છે ઓય? બ્લેક. એ દર વખતે કયા પકડે ખબર મને? બતાવું. આ પકડે જો. આ ચપ્પલ પકડે દર વખતે. હા, અઠવાડિયા નહીં, એક દીમાં. કોલેજ જાય એટલે કિચડ વાળા કરીને આવે, પછી કઈ ધોઈ ગયો. ये स्टाइल देखो गाइस, ये स्टाइल देखो. પૂતળું ગમી ગયું કે ટી શર્ટ ગમ્યું? હવે એક બાજુ આ ખેલૈયા બાજુ ઉપર તો સ્ટાઇલ આપી દે, તો એક પોઝ આપી દે એ હા હું કરી દે. લાઈક કરવાનું કહી દે. લાઈક કરી દેજો અમારી ચેનલને. ઓકે ગાઈઝ, લાઈક કરી દેજો. મિત્રો તમારે કોઈને નવી ગાડી હોય, કાર હોય, ફોર્ચ્યુનર હોય, સ્કોર્પિયો હોય, તમારે ઓફરોડિંગ કરવું હોય ને તો આઈડો રોડ એકવાર આવજો. ઇક્વલ વાળો ગોપાલ ચોક વાળા રોડે એકવાર આવજો. તમારે ઓફરોડિંગ થઈ જાય ગાડી, કઈ તમારે જવું નહીં પડે એવો રોડ છે. આમ જો આગળ ઓફરોડિંગ વાળો રોડ છે. આ જો આ રોડ જુઓ. ઓ આમ જો, ઓ બાપા રે, ઓફરોડિંગ વાળો રોડ છે. અહીંયા મરચા મળી ગયા છે. રાતે મળ્યા છે. ત્યારના ગોતતા હતા ને ત્યારે. કેટલા લેવા? 4 કિલો કીધા. 1 કિલો આ લાલ લઈ લો. 4 કિલો એ આપી દો ને. લાલ લાલ 1 કિલો આપી દો ભાઈ. હા પાડે છે તોય. તું તારી રીતે લઈ લે ભાઈ, તારે બનાવવાના છે એટલે તને ખબર પડે. તારી રીતે લઈ લે, બરોબર? 4 કિલો કરી તારી રીતે લઈ લે. હાઈ કહી દે. કરી નાખો 4 કિલો. હાઈ કહી દે. મરચા લઈ લો એમ કહી દે એકવાર. મરચા લે લો એમ બૂમ પાડ લે એકવાર. લે એકવાર. પેલા જોરથી પાડ, કોકને સંભળાવવું તો જોઈ ને. પણ મરચા લે લો. હાલ આપણે બે પાડી જો. મરચા લે લો. લે તું એકવાર પાડ. મરચા લે લો. આ જો છોટા ગેંગ હવા પૂરે છે. કીર્તનભાઈ શિરોયા ઈસોટિયા તો ઈસોટિયા અને આ બેન જો લીપની વાટે. ટાટા ટાટા. ગાઈઝ આ રોડ જુઓ તમે, ખાલી આ રોડ જુઓ. એકદમ નેચરલ સ્મેલ આવે છે. આપણે ગામડે હોય ને એવી. અને અહીંયા અમારા કેમેરામેન લાઇટ લઈને બેઠા છે. આવામાં તે લાઇટ લઈને બેઠા છે. આ રોડ જો વાડિયા જતા હોય ને એવું લાગે છે. લાગે ને એકદમ વાડિયા.
અને અહીંયા જે આ ઝાડવાઓની સ્મેલ આવે છે ને, અને પ્લસ અત્યારે પાછો વરસાદે આવ્યો. હું તો આખો પલ્લી ગયો છું. વરસાદે આવ્યો એટલે ભજીયા ખાવાના છે, બહુ મજા આવી જાય. આ ખાડો રહી ગયો. ભજીયા બનાવવાના છે, જોરદાર મજા આવી જવાની છે. હવે અહીંયા લાઇટ આવે છે ને તો મને આગળ કાંઈ દેખાતું નહીં. આપણે હવે ફાર્મે જઈને જ મળીએ ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો જેમ તેમ કરતાં ફાર્મે પહોંચી ગયા છીએ. અને અત્યારે તો અંધારું જ છે. આમ જો ક્યાંય લાઇટ જ નથી. ઓલા બે છે ને ત્યાં વાસણ ધોવે છે, ભૂમિત ને મનન છે. અને અહીંયા આમ મરચા ધોવે છે. જો આ લ્યો. અને હજી જો કોક આવ્યું બોલો છે નિમિત આવ્યો છે. હા દેખાણો ને હવે જોઈ લે. નિમિત છે. હા ગાયજીસ ને રેડી જ છે. તમને અહીંયા આવી ગયા છો તોય તમને જડતું નથી. ફોન ઉપર ફોન ઠક ઠક. અહીંયા એક આ જીવડા બહુ લોહી પીવે છે. ઓછા છે આ ઓછા છે એમ ભાઈ જાને. હવે આ ઓછા લાગે. કેટલા કિલો હશે અંદાજે કે તો કેટલા કિલો હશે? 5 કિલો 10 કિલો છે. કેટલા હશે તો કેટલા હશે અંદાજે કે 2 કિલો એટલા તો કાથરોટમાં પડે એટલે 2 કિલો છે. 4 કિલો છે મરચા. હા કિલો જોખી જો ને ભાઈ. હા 4 કિલો છે. ઓકે આપી દો હાલો. આવી ગયા છે બધા. ને આમ જો સ્પેશિયલ મહેમાન આવ્યા છે. સ્પેશિયલ મહેમાન આવતા વેત જ ભજીયા સુધારવા બેહાડ દીધા છે. તો એલા કોમેન્ટોમાં લોકો મોહિત પાનસુરિયા લખે છે. ઓલામાં તો કેવું કર્યું છે આને ખબર છે? ઓલો જોલો ચિપ્સ વાળામાં પ્રેન્કમાં જોલો ચિપ્સ વાળો વિડીયો નાખ્યો હતો ને આપણે પ્રેન્ક કરવાનો કોની ઉપર કરવાનો. આને કેવું કર્યું રે બોલતો કેવું એકવાર કહી દે. એ આના મિતના એકાઉન્ટમાંથી એને કોમેન્ટ નાખી કે મોહિત ઉપર કરો એમ. એટલે તારી ઉપર તો ફાઇનલી જવાનો છે. ના રઘુ જ નાખીને મોઢા પર. ઓય આ રઘુ જ મોટો નાખ. રઘુ જ મોઢામાં નાખ દેવી છે. રોમા મોહિત મનન તું રોમા ભાઈ લેવા દે. કેવાક લાગ્યા વિરાટ? રેડી હો ભૂમિત. રેડી હો ભૂમિત. પાસ બીજી બ્રાન્ચ ખોલશું હવે. એક નંબર આમાં ભૂમિતભાઈ બનાવે એટલે રેડી જ હોય. કાંઈ નો ઘટે ને તો પછી. તો ગાઈસ ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. થોડો વ્લોગ નથી ઉતાર્યો, ખાવામાં જ રહ્યા હતા બધા એટલા માટે. અત્યારે જો આ છેલ્લું એક બાઉલ રહી ગયું હતું ધોવાનું, એટલે એ અત્યારે ધોવે છે. નકર પાછી ઘરે મમ્મી થઈ જાય જો ધોવે છે. નિમિત ધોવે છે ને ઓલી પણ ગાડી કાઢે છે. અહીંયા બધું સાફ સફાઈ કરી નાખી છે. ઘડીક બેઠા હતા, હવે જઈએ છીએ ઘરે. ટાઈમ કેટલો થયો આમાં દેખાતો નથી. 12:16 થઈ છે. અત્યારે ઘરે જઈએ છીએ. આ એક રહી ગયું હતું એટલે પછી આરવાર વિચાર્યું કે કરી જ નાખ્યું. હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.